નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા। આજના સૌથી મહત્વના સમાચાર સાથે હું હાજર થઈ ગયો છું। તો આજના આ વિડીયોમાં આપણે ખેડૂતો માટે સૌથી મોટા સમાચારોની વાત કરશું। આજે શું ખેડૂતો માટે મહત્વની અપડેટો છે એની વાત કરશું। વિડીયોમાં અંત સુધી જો તમે બન્યા રહેશો તો તમને વિડીયોમાંથી ઘણી બધી માહિતી મળશે, ઘણું બધું જાણવા મળશે, એની હું તમને ગેરંટી આપું છું। તો આજના વિડીયોમાં આપણે કઈ કઈ બાબતોની વાત કરશું એની વાત કરીએ તો ખેડૂતોને 50,000 રૂપિયાનું ઇનામ છે મળવાપાત્ર થશે। ત્યારબાદ દીકરીઓને 1 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે। વિડીયોના અંતમાં આપણે સ્માર્ટ ફોન સહાય યોજના જે ખેડૂતો માટે 6,000ની છે એના ઉપર ચર્ચા કરશું અને વરસાદથી ઘણી બધી તબાહીઓ મચેલી છે તો આ બધા ન્યૂઝ છે એ આપણે અત્યારે આ વિડીયોમાં આગળ જોવા જઈ રહ્યા છીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો। ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આપણા આ ચેનલ ઉપર તમને આવી ખૂબ જ ઉપયોગી માહિતી હરરોજ જોવા મળતી રહેશે। તો ચાલો આગળ વધીએ અને એકદમ ડિટેલથી જાણીએ બધા સમાચાર, કઈ રીતે ખેડૂતો માટે ઉપયોગી સમાચાર આવી રહ્યા છે। સૌથી પહેલાં મહત્વના સમાચાર છે રાશન કાર્ડને લઈને। રાશન કાર્ડના લાભ લેવા માટે હવે KYC કરાવવું ફરજિયાત બની ગયું છે। ડિટેલમાં જો ઉતરીએ તો દેશના ઘણા બધા નબળા વર્ગના વ્યક્તિઓ અને નાના ખેડૂતો રાશન કાર્ડનો ઉપયોગ કરીને ઘણા બધા ફાયદા મેળવતા હોય છે અને તે બધા ફાયદાઓને આગળ વધારવા માટે હવેથી રેશન કાર્ડ ધારકોને ફરજિયાત KYC કરાવવાનું રહેશે। KYC કરાવવા માટે તમે છે એ ઘણી બધી બાબતોનું તમારે ધ્યાન રાખવાનું હોય છે। રેશન કાર્ડમાં KYC કરાવવા માટે સરકાર દ્વારા 30 જૂન 2024 સુધીનો સમયગાળો નક્કી કર્યો હતો, જે હવે વધારીને 30 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવી દેવામાં આવ્યો છે, જેની અંદર આધાર કાર્ડ, રેશન કાર્ડ, દુકાન નંબર, આવકનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો, પાન કાર્ડ, ફોટો, પરિવારના તમામ સભ્યોના નામ, પરિવારના મોભીનું નામ તેમજ બેંકની ડિટેલ, આવી ઘણી બધી માહિતી છે એ તમારે તમારા રેશન કાર્ડની અંદર અપડેટ કરાવવાની રહેશે। અને KYC કરાવવા માટે તમે તમારા રાશન કાર્ડના ડીલર અથવા તો તમારા જન સેવા કેન્દ્ર એટલે કે CSC સેન્ટરની મુલાકાત લઈ અને તમારું KYC તમે કરાવી શકો છો। તો આવનારા દિવસોમાં હવે તમારે રાશન કાર્ડના ફાયદાઓ મેળવવા હોય તો એના માટે KYC ફરજિયાત બની ગયેલું છે અને જે મફત અનાજ મળી રહ્યું છે એના ફાયદાઓ પણ લેવા માટે પણ KYC કરાવવું ફરજિયાત રહેશે। તો હજુ જે ખેડૂત મિત્રોએ અથવા તો જે નબળા વર્ગના વ્યક્તિઓ છે જે મફતમાં રાશનનો લાભ લઈ રહ્યા છે એના માટે મહત્વના અપડેટ છે। જઈ અને જરૂરથી તમારું રાશન કાર્ડ છે એને ચેક કરાવી લેજો। KYC કરાવેલું ન હોય તો ફરજિયાતથી KYC જરૂરથી કરાવી લેજો। સમાચારોમાં આગળ વધીએ। મહત્વના સમાચાર વરસાદને લઈને એક આવી રહ્યા છે। સિમલા કુલુમાં વરસાદની તબાહી અને એના કારણે 6ના મોત થઈ ગયા છે તેમજ 53 લોકો છે લાપતા થયેલા છે। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળ ફાટવાના કારણે 8 લોકોના મોત થયા છે। 50થી વધુ લોકો ગુમ થયેલા છે। હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે, જેને લઈને સ્થાનિક વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે। ભારે વરસાદ બાદ ઊંચાઈવાળા વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે, જે હર વર્ષે જોવા મળતી હોય છે અને આ વર્ષે ઘણો બધો વધારે વરસાદ પડવાને કારણે આ બધી સમસ્યાઓ છે સામે આવી રહી છે। બધી પહાડી નદીઓ તોફાની બની છે। વાદળ ફાટવાને કારણે શિમલા જિલ્લાના સમેજ વિસ્તાર, રામપુર વિસ્તાર, કુલ્લુના બાગીપુલ વિસ્તાર અને મંડીના પદ્દાર વિસ્તારમાં વ્યાપક તબાહી સર્જાઈ છે, જેમાં 53 લોકો ગુમ થઈ ગયા છે અને 6 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। 60થી વધુ મકાનો ધોવાઈ ગયા છે અને અનેક ગામો પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે। પ્રવાસીઓને ભારે વરસાદમાં બહાર ન જવાની સલાહ આપવામાં આવી છે। તો ખાસ તો આ હિમાચલ પ્રદેશને લઈને સૌથી મહત્વના અપડેટ હતા।
સમાચારોમાં આગળ વધીએ, ખેડૂતો અને પશુપાલકો માટે એક મહત્વના એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે અને એમાં 50,000 રૂપિયા સુધીનું ઇનામ પણ આપવામાં આવશે. કઈ રીતે તમે આ યોજનાનો લાભ લઈ શકો, આ એવોર્ડનો લાભ લઈ શકો, એની ડિટેલમાં વાત કરીએ તો ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સરકાર અવનવા પ્રયાસો કરતી હોય છે. ત્યારે કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતોને કૃષિ બાગાયત, પશુપાલન સહિત ખેતી અને નવીન ખેતીમાં એવોર્ડ માટે આ યોજના છે બહાર પાડવામાં આવી છે. આ એવોર્ડ રાજ્ય, જિલ્લા અને પંચાયત આમ 3 સ્તરમાં આપવામાં આવશે. અદ્યતન ખેતી માટે પંચાયત સમિતિ સ્તરે દરેક ખેડૂતોને 10,000 રૂપિયાની છે એ રકમ આપવામાં આવશે, જ્યારે 2 ખેડૂતોને જિલ્લા સ્તર માટે પસંદ કરવામાં આવશે અને દરેક ખેડૂતોને 25,000 રૂપિયા સુધીનું ઇનામ છે એ આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય કક્ષાએ 50,000 રૂપિયા સુધીનું ઇનામની રકમ આપવામાં આવશે અને અગાઉથી પુરસ્કૃત ખેડૂતો છે એ આ યોજનામાં અત્યારે લાભ નહીં લઈ શકે. રસ ધરાવતા ખેડૂતો સંબંધિત જિલ્લાની કૃષિ વિભાગની કચેરીની મુલાકાત લઈ અને તમારું રજિસ્ટ્રેશન તમે ત્યાં જઈ અને કરાવી શકો છો. અરજી માટે છેલ્લી તારીખ છે તે 31 ઓગસ્ટ 2024 છે તે નક્કી કરવામાં આવી છે. એટલે કે જો તમે એક અદ્યતન ખેડૂત છો અને તમારી પાસે ઘણી બધી અવનવી માહિતીઓ છે જે ખેતી ક્ષેત્રે મોટું એવું પ્રદાન આપી શકે, તો જરૂરથી તમારે પણ આ એવોર્ડ માટે અરજી કરવાની જરૂર છે. 31 ઓગસ્ટ 2024 છેલ્લી તારીખ રાખવામાં આવેલી છે. સમાચારોમાં આગળ જો વાત કરીએ તો જામનગરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જામનગરમાં 748 હિન્દુની ધર્મ પરિવર્તનની ચીમકી છે એ રાજ્ય સરકારને આપવામાં આવેલી છે અને સમાચારે બધા લોકોને હચમચાવી નાખ્યા છે. જામનગરના ધ્રોલમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેમાં 748 હિન્દુ પરિવારોએ ધર્મ પરિવર્તનની ચીમકી ઉચ્ચારી હોવાનો એક પત્ર હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ પત્ર વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. માહિતી મુજબ ધ્રોલના સાતડેરી મંદિર વિસ્તારના લોકોએ સીએમને આ પત્ર લખ્યો છે અને તેમાં ધર્મ પરિવર્તન કરવાની વાત કરી છે. વાયરલ પત્રમાં ધર્માંતરણ માટે સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરને જવાબદાર ગણાવ્યા છે. તો જામનગરમાંથી આ હતા સૌથી મહત્વના સમાચાર. આગળ વાત કરીએ તો દીકરીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દીકરીઓને 1 લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. સરકાર દ્વારા દીકરીઓને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2019માં વહાલી દીકરી યોજનાનો અમલ શરૂ કર્યો હતો. છેલ્લા 5 વર્ષમાં આ યોજના હેઠળ 2.37 લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે. આ યોજનાનો લાભ હવે વર્ષ 2025-26થી મળવાનો ચાલુ થશે. રાજ્ય સરકાર ગરીબ દીકરીઓને ધોરણ 1માં પ્રવેશ માટે 4,000ની સહાય, ધોરણ 9માં પ્રવેશ સમયે 6,000ની સહાય અને દીકરી જ્યારે 18 વર્ષની વયે પહોંચે ત્યારે 1 લાખની સહાય આપશે. આ સમયગાળા દરમિયાન જો ઘરમાં કમાનાર વડીલનું મૃત્યુ થાય તો રાજ્ય સરકાર તેમની દીકરીઓને 10,000ની વધારાની વીમા રકમ પણ પ્રદાન કરશે. પરંતુ આ યોજનાનો લાભ એવા દંપતીઓની દીકરીઓ જ લઈ શકશે જે વધુમાં વધુ 3 બાળકો ધરાવતા હોય. દંપતીના 3 બાળકોમાં 1, 2 અથવા તો 3 પુત્રીઓનો સમાવેશ થતો હોય તો પણ આ લાભ છે તેમને મળવા પાત્ર થશે. તો વહાલી દીકરી યોજનાને લઈને સૌથી મહત્વના અપડેટ આ હતા. આગળ વાત કરીએ હવે ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી ઉપર 6,000ની સહાયને લઈને મહત્વના અપડેટ આજે છે સામે આવી રહ્યા છે. ખેડૂતોને ડિજિટલ નોલેજ મળે એટલા માટે સરકાર અલગ અલગ યોજનાઓ બહાર પાડતી હોય છે, જેમાંની એક યોજના છે ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના. આ યોજના અંતર્ગત સ્માર્ટફોનની ખરીદી ઉપર 40% રકમ અથવા તો 6,000 બંનેમાંથી જે ઓછું હોય તે સહાય ખેડૂતોને આપવામાં આવતી હોય છે. ગઈ 18 જૂનથી 23 જૂનની વચ્ચે આઈ ખેડૂત પોર્ટલ ઉપર સ્માર્ટફોન સહાય યોજના માટે ફોર્મ મંગાવવામાં આવ્યા હતા, અરજીઓ મંગાવવામાં આવી હતી. આ યોજનાના કુલ
1,57,760 લાભાર્થીઓએ પોતાના ફોર્મ ભરેલા હતા યોજનાનો લાભ લેવા માટે. અને આ યોજનામાં આ વર્ષનો લક્ષ્યાંક 21,295 લોકોને સ્માર્ટફોન સહાય આપવાનો રહ્યો હતો. તો તમે પણ નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે શું તમે આ યોજના માટે ફોર્મ ભર્યા હતા કે નહીં, તમારો વારો આવ્યો છે કે નહીં, અથવા તો તમને ત્યાંથી કોઈ કોલ કે મેસેજ મળ્યો છે કે નહીં. અને આવનારા થોડા દિવસોની અંદર ફરીથી આ યોજના છે એ ચાલુ થવાના ચાન્સીસ રહેલા છે. તો જરૂરથી આપણા ચેનલ ઉપર જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વોટ્સએપ ગ્રુપ્સની અંદર પણ જોડાઈ જાજો. જેવી કાંઈ નવી અપડેટ આવશે, જેવા કાંઈ સમાચાર મળશે એટલે જરૂરથી અમે તમને વિડીયોના માધ્યમથી અથવા તો આપણા વોટ્સએપની અંદર મેસેજના માધ્યમથી નવી યોજનાઓ વિશે જણાવતા રહેશું. વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.